અમદાવાદમાં આજે યોજાશે ગુજકેટની પરીક્ષા। સવારે 10 વાગ્યાથી 34 પરીક્ષા કેન્દ્રોમાં 13,07,799 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। સીસીટીવીથી રખાશે પરીક્ષા કેન્દ્ર પર નજર। સ્ટેન્ડ કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક કરાયો કાર્યરત। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ વધુ ઉગ્ર બન્યો। પૂતળા દહન કરનારા ક્ષત્રિય સમાજના 3 આગેવાનોની કરાઈ અટકાયત। ક્ષત્રિય સમાજના લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી લગાવ્યા રૂપાલા હાય હાયના નારા। ભાજપે 11 ઉમેદવારની જાહેર કરી વધુ એક યાદી। ગુરદાસપુરથી સન્ની દેઓલનું પત્તું કપાયું। ભાજપમાં જોડાયેલા આપના સાંસદ સુશીલ કુમાર રિંકુને જાલંધરથી તો કેપ્ટનના પત્ની પરનીત કૌર પટિયાલાથી લડશે ચૂંટણી। પૂર્વ આઈએફએસ અધિકારી તરણજીતસિંહ સિંધુ અમૃતસરથી મેદાને। આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે જામશે મહાજંગ। બપોરે 3 વાગે ઉછળશે ટોસ। ક્રિકેટ રસિયાઓને ઘર આંગણે જોવા મળશે આઈપીએલની મેચ।